नेक्स्ट क्वेश्चन 133 133 नीचे पैकी कया संयोजनનું रिडक्शन करता 2,0 एमाइन मळे छे द्वितीयक एमाइन कोना रिडक्शन में द्वितीयक मळे कार्बाइल एमाइन एटले आइसोसाइनाइड ल्यो ने RNC कार्बाइल एमाइन आनु तमे रिडक्शन करो तो RNHCH3 मळे आ द्वितीयक एमाइन कहेवाय बराबर बी जवाब कार्बाइल एमाइन। पछी 134 फिनोल साथे कोनु कपलिंग करता एजोरंगक मळे छे टूंकमां फिनोलमांथी एजोरंगक बनावो होय तो फिनोल साथे डाई एजोनियम क्लोराइड एनुं जोइनिंग करवुं पड़े ने डायजोनियम क्लोराइडનું फिनोल हारे જોઈનિંગ કરો એટલે તમને એજોરંગક મળે પેરા હાઇડ્રોક્સી એજોબેન્ઝીન એ જવાબ। પછી 135 રિએક્શન સિક્વન્સ છે જોઈએ ઝેડ ઓળખવાનો છે સિક્વન્સ શું છે આયનિલિન एनिलीन पछी NaNO2 અને HCl रेडी तो शू बनी जाए डायजोटाइजेशन थाय ने पहलू स्टेप NaCl बने आ आपणो एक्स रहेशे 0 થી 5 डिग्री सेल्सियस ये આપણે એડ કરી દઈએ તો હોય જ એટલે પછી એની પ્રક્રિયા Cu2CN2 સાથે સાયનોબેન્ઝીન આ આપણો Y થશે। પછી હવે આનું શું કરવાનું છે જળ વિભાજન H2O H प्लस जड़ विभाजन COOH बेंजोइक एसिड बनी जाए आ आपणो झेड थशे बेंजोइक एसिड बराबर तो बी जवाब सेकंड बेंजोइक एसिड। चलो नेक्स्ट एक 136 एसिटेमाइडनी Br2 અને કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરતા મળતી નિપજ एसिटेमाइड CH3CONH2 Br2 અને કોસ્ટિક સોડા तो होफमेन ब्रोमेमाइड प्रक्रिया थई CH3NH2 मळे बराबर मिथाइल एमाइन मळे सी जवाब। प्रक्रियाનું નામ છે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા 136। પછી 137 CH3CN वत्ता 2H HCl ईथर એટલે આપણને X મળે એમ કીધું આનું રિડક્શન કરો તો શું મળે એસિટિલિન મળે લો
એને પાછું પાણી સાથે ઉકળવાનું કીધું ને, બોઇલ વિથ H2O, બોઇલિંગ. CH2 ડબલ બોન્ડ CHOH, આવું બની એકને H મળે ને એકને OH, પણ આનું ચલ રૂપકતા થઈ જાય CH3, ટૂંકમાં H અહીંયા શિફ્ટ થાય ને ડબલ બોન્ડ અહીંયા CHO, એસિટાલ્ડિહાઇડ મળે. C જવાબ 137નો જવાબ શું રહેશે? C. પછી નેક્સ્ટ 138, બરાબર, જોઈ લઈ શું કહે છે. ઉદ્દીપકીય એસિડની હાજરીમાં સાયક્લોહેક્ઝેનોનની ડાયમિથાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા કોઈ સંયોજન નિપજ તરીકે મળે છે. જો પ્રક્રિયા દરમિયાન પાણીને સતત દૂર કરીએ તો મળતી નિપજ ખાલી જગ્યા તરીકે ઓળખાય. સાયક્લોહેક્ઝેનોન સાયક્લોહેક્ઝેનોન એસિડિક માધ્યમ NHCH3 બરાબર છે. ડાયમિથાઇલ એમાઇન સાથે હવે એક ઓક્સિજન આ, એક H આ અને એક H અહીંયા ઓર્થો પોઝિશનમાંથી એટલું દૂર થાય, પાણી દૂર થઈ જાય. સતત પાણીને દૂર કરવાનું છે. તો હવે નિપજ શું મળશે? અહીંયા ડબલ બંધ બની જશે, અહીંથી ગયો ને, અહીંયા સિંગલ બંધથી NCH3CH3. તો આ મળ્યું એ શું મળ્યું? ઇનામાઇન. બી જવાબ ઇનામાઇન, બીજું જવાબ, અને ઇનામાઇન કહેવાય. ચલો આગળ વાત કરીશું. એકસો ને 39 નેક્સ્ટ. એકસો ને 39 RNHCOH POCl3 પિરિડીન અને નિપજ. આ પ્રક્રિયામાં મળતી નિપજ કઈ છે? POCl3 છે તો પાણી ખેંચી લેશે. જો RNHCOH આમ છે એટલે CHO જ થયું ને. હવે POCl3 ઉમેરો તો એ પાણી શોષી લે, પિરિડીન પાણી શોષી લે એટલે RNC બની જાય. લો એક્ઝેક્ટલી લખવું હોય તો ટ્રિપલ બોન્ડ C આમ બને, RNC આઇસોસાયનાઇડ બને. બી જવાબ, બી સેકન્ડ. પછી 140 ખાલી જગ્યા દ્વિતીય પ્રદૂષક છે. દ્વિતીય પ્રદૂષક એટલે શું? જે પ્રદૂષકો કુદરતી કે કૃત્રિમ માણસો દ્વારા કે અન્ય પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન થાય એને પ્રાથમિક પ્રદૂષક કહેવાય. આ પ્રાથમિક પ્રદૂષકો પર્યાવરણમાં ફેલાય, એમના વચ્ચે પ્રક્રિયા થાય અને એમાંથી જે પ્રદૂષકો બને એને દ્વિતીયક પ્રદૂષકો કહેવાય. પ્રાથમિકમાંથી બને એ દ્વિતીયક પ્રદૂષકો છે. બરાબર. પાન PAN પરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ એ દ્વિતીયક પ્રદૂષક છે, હવામાં બન્યું. બરાબર. સૂર્યપ્રકાશની પ્રક્રિયા થઈ, નવજાત ઓક્સિજનો બન્યા અને અંતે આ પણ બન્યું. પ્રકાશ, રાસાયણિક ધૂમ્રધુમ્મસ, એના પછી આ દ્વિતીયક પ્રદૂષક પાન બને. બાકી ત્રણેય એવા છે
કે માણસો કે પ્રાણીઓ દ્વારા ડાયરેક્ટ બને છે? સી જવાબ. પછી 141. પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનનું નાઇટ્રેશન કરતાં મેટાનાઇટ્રો એનિલિન પણ મળે છે, કારણ કે પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનનું નાઇટ્રેશન કરો યસ. ચોપડીમાં આપણે જો કે આ વસ્તુ આવી ગઈ, આ જે હોય ને આ એનિલિન હોય, આ ઓપી નિર્દેશક છે, પણ જે એસિડ હોય H2SO4 HNO3 આ ઉદ્દીપક છે, પણ આ બે પ્રબળ એસિડ છે. આની હાજરીમાં પહેલાં તો આમાંથી છે ને આમ બની જાય NH3+. આ એનિલિનિયમ આયન છે, તો ડી જવાબ થાય. પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિન છે એ એનિલિનિયમ આયન બનાવે ને આ મેટા નિર્દેશક છે, એટલે મેટામાં નાઇટ્રો આવે છે. બરાબર છે, એટલે ડી જવાબ આવે. ડી 4th. ચલો, આ પ્રકારના પૂરા થયા. હવે નાઇટ્રોજનયુક્ત સંયોજનોની કસોટીના MCQ છે, એની વાત કરીશું. પહેલું, એસિટેમાઇડની Br2 અને કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરતાં ખાલી જગ્યા મળે છે. બરાબર, શું મળશે? કે એસિટેમાઇડની Br2 ને કોસ્ટિક સોડા સાથે શું બનશે? CH3CONH2 એસિટેમાઇડ. હાલો, Br2 અને કોસ્ટિક સોડા એટલે NaOH. કોસ્ટિક પોટાશ કીધું હોય તો KOH, પણ બેમાંથી કોઈ પણ વાપરો, કોઈ ફરક નથી પડતો. CH3NH2 બને હોફમેન બ્રોમેમાઇડ કસોટી તરીકે વપરાય છે. CO નીકળી જાય, Na2CO3 બનાવે, 2 NaBr અને 2 પાણી. બરાબર, તો આપણો જવાબ રહેશે સી, મિથાઇલ એમાઇન. સી જવાબ. બીજો પ્રશ્ન, લેસાઇન કસોટીમાં નાઇટ્રોજનની પરખ કયા સ્વરૂપે કરવામાં આવે છે? નાઇટ્રોજન NaCN રૂપે, અને નાઇટ્રોજન ને સલ્ફર બે હોય તો NaCNS. બી જવાબ. 11મા ધોરણમાં આવતું હતું, તમે ભણી ગયા છો 11માં. ત્રીજું, લિબરમાન નાઇટ્રોસો પ્રક્રિયા ખાલી જગ્યાની પરખ માટે ઉપયોગી છે. દ્વિતીયક એમાઇન. લિબરમાન નાઇટ્રોસો એટલે ડાયઝોટાઇઝેશનમાં કેમ નાઇટ્રોસો સંકીર્ણ બને પીળા રંગનું, એ જ કસોટી, સમજો નહીં. નાઇટ્રોસો સંકીર્ણ દ્વિતીયક એમાઇન આપે, એટલે દ્વિતીયક એમાઇન માટે વપરાય છે ખાસ. ચોથું, 10 એટલે કે પ્રાથમિક એમાઇનની પરખ માટેની કાર્બાઇલ એમાઇન કસોટીમાં ખાલી જગ્યા બનવાના કારણે ખરાબ વાસ આવે. કાર્બાઇલ એમાઇન કસોટીમાં આઇસોસાયનાઇડ બને. એ જવાબ. આઇસોસાયનાઇડ. NC બેન્ઝીન હોય તો બેન્ઝીન ઉપર NC, CH3 હોય તો CH3NC. એમ એ ખરાબ વાસ એની જ આવે છે. NC જે બને છે ને આઇસોસાયનાઇડ, એની જ ખરાબ વાસ છે. ચલો રેડી, પછી વાત કરીએ. 5મો પ્રશ્ન,
ખાલી જગ્યા ધન કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે, મતલબ કાર્બાઇલ એમાઇન કસોટી કોણ આપે? હવે ચારેયના સૂત્રો લખો એટલે ખ્યાલ આવી જશે. NN ડાયમિથાઇલ એનિલીન. હાલો, આ NN ડાયમિથાઇલ એનિલીન થઈ ગયો. પછી 2,4 ડાયમિથાઇલ એનિલીન. પછી N મિથાઇલ ઓર્થોમિથાઇલ એનિલીન. આ N ઉપર એક મિથાઇલ ને એક મિથાઇલ એના ઓર્થોમાં. પેરામિથાઇલ બેન્ઝાઇલ એમાઇન. પેરામિથાઇલ બેન્ઝાઇલ એમાઇન. હવે આપણે કઈ કાર્બાઇલ એમાઇન કસોટી કોણ આપે? આઈડિયા છે ખરો? પ્રાથમિક એમાઇન આપે. આર્યા બે પ્રાથમિક છે. તો એ બંને આપશે. આ બંને કાર્બાઇલ એમાઇન કસોટી આપશે. બરાબર. તો આપણો જવાબ રહેશે બી અને ડી. 2,4 ડાયમિથાઇલ એનિલીન અને પેરામિથાઇલ બેન્ઝાઇલ એમાઇન. આ બંને કાર્બાઇલ એમાઇન કસોટી આપે. બી જવાબ. પ્રાથમિક એમાઇન હોય આપે એટલે બી ને ડી બંને જવાબ. છઠ્ઠું, પેરા એમિનો એઝોબેન્ઝીનનો રંગ ઓરેન્જ. એ જવાબ કેસરી. સાતમું, 10 એમાઇનને વધુ પ્રમાણમાં મર્ક્યુરિક ક્લોરાઇડની હાજરીમાં CS2 સાથે ગરમ કરતા આઇસોથાયોસાઇનેટ બને છે. આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? હોફમેન મસ્ટાર્ડ ઓઇલ પ્રક્રિયા. આ જે આઇસોથાયોસાઇનેટ બને છે ને એ મસ્ટાર્ડ ઓઇલ છે. હોફમેન મસ્ટાર્ડ ઓઇલ પ્રક્રિયા આગળ આપી છે મેં તમને એકવાર. બી જવાબ. ખાલી પ્રક્રિયાનું નામ જ પૂછ્યું હતું. પછી આઠમું, ડાય એઝો કપલિંગ ખાલી જગ્યા ની બનાવટમાં ઉપયોગી છે. રંગક. એઝો કપલિંગમાંથી કા પીળો રંગ કા ઓરેન્જ રંગ, નારંગી, એવા રંગો બને. રંગ બનાવવામાં ઉપયોગી છે રંગક. ચલો રેડી. ત્યાર પછી વાત કરીશું. 9મો પ્રશ્ન, કાર્બાઇલ એમાઇન કસોટી કોની પરખ માટે ઉપયોગી છે? કાર્બાઇલ એમાઇન કસોટી કોની પરખ માટે ઉપયોગી છે? છેલ્લું, બંને એલિફેટિક અને એરોમેટિક 10 એમાઇન. બંને પ્રકારના એમાઇન. એરોમેટિક હોય તો પણ ભલે અને એલિફેટિક હોય તો ભલે, બંનેને ચેક કરી આપશે. ડી જવાબ. 10, ખાલી જગ્યા પદાર્થ આયોડોફોર્મ કસોટી આપતો નથી. આયોડોફોર્મ કસોટી કોણ આપે? આ પીળા આયોડોફોર્મના અવક્ષેપ આઈધર CH3CO હોય, બરાબર, અહીંયા R, અથવા CH3CHOH અને R આમ હોય. આ બેમાંથી એક હોય ને તો આયોડોફોર્મ કસોટી આપે. આવું એકયમાં નથી જો. એટલે કયો પદાર્થ આયોડોફોર્મ કસોટી આપતો નથી? જવાબ ડી. આપેલા બધાય નથી આપતા એમ. ડી જવાબ. પછી 11મું, ખાલી જગ્યા સંયોજનને KOH અને 10 એમાઇન સાથે પ્રક્રિયા કરાવતા કાર્બાઇલ એમાઇન કસોટી મળે છે. કોની કસોટી હોય?
પ્રાથમિક એમાઇનની, એટલે પ્રાથમિક એમાઇન જોઈ KOH, અને ત્રીજું શું જોઈશે? ક્લોરોફોર્મ CHCl3. એ જવાબ 11માનો જવાબ શું થશે? એ CHCl3. છેલ્લું સેક્શન ક્રિટિકલ, બરાબર, પૂરા થવામાં જ છે હવે આ ચેપ્ટરના MCQ. પહેલું, સંયોજન નાઇટ્રોસો એમાઇન બનાવશે જો વિસ્થાપિત ખાલી જગ્યા હોય. કયું સંયોજન વાત છે? આ ઉપર હોવું જોઈએ ને. વિસ્થાપિત શું હોય તો એ નાઇટ્રોસો બનાવે? આમ છે. હમણાં થોડીક વાર પહેલાં જ કીધું મેં, નાઇટ્રોસો ક્યારે બને? દ્વિતીયક એમાઇન હોય તો. હવે આપણને આવું આપી દીધું છે. આવું થોડુંક કદાચ આડાવડું હોય તો સમજી લેવાનું હોય, એના માટે પછી કંઈ કરેક્શન ક્યાંય આવે નહીં. આ R1 R2 ને 3ની જગ્યાએ શું હોય તો એ નાઇટ્રોસો સંકીર્ણ બનાવે? લ્યો, નાઇટ્રોસો ક્યારે બને? દ્વિતીયક એમાઇન હોય તો. દ્વિતીયક એમાઇન ક્યારે હોય? જો પહેલામાં વિચારી જુઓ, 2 હાઇડ્રોજન, આ બેના આ CH3 તો પ્રાથમિક થાય. બીજામાં 2 હાઇડ્રોજન ને 1 C2H5 તોય પ્રાથમિક થાય. ત્રીજામાં એક જ હાઇડ્રોજન R1ની જગ્યાએ અહીંયા હાઇડ્રોજન, અને આ બે જગ્યાએ શું છે? મિથાઇલ. દ્વિતીયક થઈ ગયો જો HN CH3 અને CH3. આ દ્વિતીયક એમાઇન થઈ ગયો. દ્વિતીયક એમાઇન નાઇટ્રોસો સંકીર્ણ બનાવે. ડીમાં તો તૃતીયક થઈ જાય એટલે એ ના આવે. આપણો જવાબ રહેશે C. પછી બીજું, ઇથાઇલ એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં ખાલી જગ્યા મળે છે. ઇથેનોલ ડાયઝોટાઇઝેશન. ઇથાઇલ એમાઇન હોય. HNO2 ઓફકોર્સ HCl હોય જ, નીચું તાપમાને હોય, એ બધું જ સમજી લેવાનું. તો CH3 CH2OH બની ડાયઝોટાઇઝેશન કરો એટલે આલ્કોહોલ બને, ઇથાઇલ આલ્કોહોલ. જવાબ C જવાબ. રેડી? આગળ વાત કરીએ. ત્રીજો પ્રશ્ન, એનિલિનને ઠંડા માધ્યમમાં ડાયઝોટાઇઝ્ડ કરી ડાયમિથાઇલ એનિલિન સાથે પ્રક્રિયા કરાવતા રંગીન નિપજ મળે છે, જેનું બંધારણ કયું હશે? જોઈ લઈ. પહેલાં નિપજ જ બનાવી પછી બંધારણ તો જ જશે. આ એનિલિન જે કીધું હોય ને કામ એ ક્રમબદ્ધ કરતું જવાનું. ઠંડા માધ્યમમાં ડાયઝોટાઇઝ્ડ કરી, ઠંડા માધ્યમમાં HNO2 HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઠંડુ માધ્યમ થઈ ગયું. હવે આ ડાયઝોટાઇઝેશન થઈ ગયું તો અહીંયા ડાયએઝોનિયમ સોલ્ટ મળે. હવે આગળ વિચારો, આની પાછી કોની હારે પ્રક્રિયા કરવાની છે? ડાયમિથાઇલ એનિલિન. તો આ બેમાંથી શું થવાનું? જો આનો એક H અને આ Cl દૂર થાય, અહીંયા જોડાઈ જાય, N ડબલ બોન્ડ N, અને અહીંયા પેરા પોઝિશનથી જોડાઈ જાય. રેડી? એ જવાબ પહેલું જ. ઓપ્શન જોઈ જ કાઢો.
આ બની ગયું. આ પીળો રંગ હોય, ડાર્ક યલો. વિસ્થાપન ઘટાડો ને એક જ મિથાઇલ હોય ને તો આછો પીળો, અને એકય ન હોય ને તો સાવ લાઇટ યલો. એટલે યલોના બધા શેડ આમાંથી મળે. યલોથી માંડીને ઓરેન્જ સુધીના બધા શેડ અહીંયા નાનો મોટો ફેરફાર કરવાથી મળે. ફિનોલ લ્યો તો ઓરેન્જ કલર મળે, એનિલિન લ્યો તો યલો મળે. હવે એમાં પ્લસ માઇનસ થાય, જેટલું કરવું એટલું. ટકાવારી વધઘટ કરી નહીં થાય. ચોથું, નીચેનામાંથી કયું Br2 અને KOH સાથે હોફમેન પ્રક્રિયા વડે પ્રાથમિક એમાઇન બનાવશે? એમાઇડ હોય એમાંથી બનેલી. એમાઇડ કયો છે જોઈ કાઢો. જો પહેલો શું છે? RCONHCH3. હા, એમાઇડ છે ખરો, પણ કેવો છે? N વિસ્થાપિત એમાઇડ છે. આમાંથી દ્વિતીયક એમાઇન મળે, પ્રાથમિક ન મળે. બીજો છે એ તો RCOONH4 છે, એમોનિયમ કાર્બામેટ પ્રકારનો ક્ષાર છે, એ ન ચાલે. ત્રીજો એમાઇડ અને ચોથો RCONHOH, N વિસ્થાપિત છે, એ ન ચાલે. C બરાબર છે, RCONH2. એમાંથી RNH2 પ્રાથમિક એમાઇન મળેલો. કાર્બાઇલ એમાઇન કશો પેલી હોફમેન પ્રક્રિયા કરીએ Br2 ને KOH સાથે તો પ્રાથમિક એમાઇન C માંથી મળે. ચલો આગળ વાત કરીશું. પાંચમું, હવે આપણને પ્રક્રિયાનું મધ્યસ્થી બને છે અને પછી છેલ્લે નિપજ શું મળે છે એ કહેવાનું છે. સિમ્પલ આપી છે પ્રક્રિયા. શું કામ સિમ્પલ છે જોવો જોઈએ. આ બેન્ઝીન 11મા ધોરણમાં આવી પ્રક્રિયાઓ આપણે કરતા હતા, યાદ હોય તો. HNO3 અને H2SO4. શું થાય? નાઇટ્રેશન થાય ને નાઇટ્રિક એસિડની હાજરીમાં. સલ્ફ્યુરિક ઉદ્દીપક તરીકે કામ કરે. આ નાઇટ્રોબેન્ઝીન એટલે મધ્યસ્થી. હવે આનું ટીન અને HCl વડે રિડક્શન કરવાનું. નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરીએ તો શું મળે આપણને? એનિલિન. એનિલિનની બનાવટ જ છે, એમાઇન સંયોજનોની બનાવટમાં જ આવતું હતું. તો આ એનિલિન આપણો જવાબ બી ઓપ્શન સેકન્ડ. બરાબર. આગળ વાત કરીશું. છઠ્ઠો પ્રશ્ન. ચલો, CH3C ડબલ બોન્ડ NH2 આપેલું સંયોજન. CH3CH2NH2 બીજું. CH3NH CH3 ત્રીજું. CH3CONH2 આ ત્રીજું. ચોથું. બરાબર. હવે આપણે આ બધાને શું કરવાનું છે? બેઝિકતાનો યોગ્ય ક્રમ કયો છે? આમાં સૌથી વધુ બેઝિક કોણ? એને કાઢીએ તો યોગ્યતાનો ક્રમ મળી જાય. આ ઇલેક્ટ્રોનનું જેટલી સહેલાઈથી દાન કરે ને એટલું બેઝિક થાય. બરાબર છે. આ તો સૌથી ઓછું બેઝિક, કારણ કે CO હોય ને ગ્રુપ, એ હંમેશા ઇલેક્ટ્રોન આકર્ષક હોય. કારણ કે આ જે ડબલ બંધના ઇલેક્ટ્રોન છે ને એને ઓક્સિજન તરફ જવું હોય એટલે આ ઇલેક્ટ્રોનને અહીંયા ફરજિયાત બંધમાં આવવું પડે. અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજનથી વધુ હોય એટલે આવું થાય જ. એટલે આ સૌથી ઓછો બેઝિક થાય 4 નંબરનો. એ સૌથી છેલ્લે હોય એવા ઓપ્શન, પણ બધામાં એવું જ છે. એટલે એ લોજિક આપણને કામ આવશે નહીં. બધામાં એ તો છેલ્લે જ છે. હવે વાત તો બાકીનાની જ રહી ને. બાકીનામાં વિચારીએ લો ને. આ વધુ સરળતાથી દાન કરશે. જો આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોનની ઘનતા ખૂબ વધી,
એક તો આ બે જોડી પ્લસમાં લોન પે આ પાઇબંધનો ઇલેક્ટ્રોન ફરે છે, એટલે આ પાઇબંધનો ઇલેક્ટ્રોન થોડી વાર અહીંયા પણ જ્યાં હશે અહીંયા એટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારી દે, દાન સરળ બનાવે છે, બરાબર છે. એટલે એ સૌથી બેઝિક હોય. હાલો, એટલે 1 નંબર હાઈએસ્ટ હોય એવા ઓપ્શન કેટલા? 2 જ, બીજું ને ચોથું. પહેલું ત્રીજું નીકળી ગયા હાલો ઓપ્શનમાંથી. હવે આ બેમાં કોણ વધુ બેઝિક? એટલે આના પછી કોનો વારો આવશે? આ મિથાઇલ ગ્રુપમાં આપણે છે આ દ્વિતીયક એમાઇન થયો, આ પ્રાથમિક કરતાં દ્વિતીયક વધુ બેઝિક હોય, કારણ કે આ બંને છે ને ઇલેક્ટ્રોન દાતા હોય. મિથાઇલ આલ્કાઇલ ગ્રુપ બધા ઇલેક્ટ્રોન દાતા હોય, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે, બરાબર. તો આ વધુ બેઝિક થાય. એટલે સૌથી પહેલા નંબરે આ, બીજા નંબરે આ, ત્રીજા નંબરે આ, ચોથા નંબરે આ. એટલે 1, 3, 2 અને 4 આ સાચો ક્રમ બેઠો. જો પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, એના માટે આ ક્રમ બેસે છે અને આપણો જવાબ રહેશે બી, સેકન્ડ.